આ તમે ખોવાઈ જાહો ક્યાં આ રખડે છે યાર? આ પ્રણવભાઈ ને આપણે છે ને જંગલમાં લઈ જ ન અવાય. પણ શું જંગલમાં તો લઈ આવવા પડે ને, એને બીજે શું કરવાનું? તમે ન્યા શું કરો છો પ્રણવભાઈ? અરે પણ ત્યાં યાર તમે અહીંયા મને જંગલમાં લાવ્યા શું કામ? તમારે કઈ કરવાનું દેવું હોય તો મને. પણ તમે ખોવાઈ જાહો આ તમે આ જંગલમાં ને તો પછી ક્યાં ગોતવા જવા મારે? અરે શું હવે જંગલમાં આવ્યા છો જરા આમ દૂર સુધી જવાતું ને, તમે તો જવાય નથી દેતા મને. પણ એમ નહીં, પણ જંગલમાં આપણે શું કરવાનું હોય? હાલીને પછી આમ જોવાનું હોય પણ બીજું. હાલીને એટલે કે હાઈલા ન કરવાનું, થોડુંક વસ્તુઓ જોઈએ, કયા ઝાડ છે શું છે બધું જોવું તો પડે ને જંગલમાં. અરે તમે આ ખોવાઈ જાવ તો પછી આમાં અમારે બીજાને જવાબ હું દેવો? જવાબની વાત નથી, ત્યાં આગળ છે ને ભાઈ ઓલા વાંદરા હતા ને આપણે હનુમાન દાદા વાળા, ઈ જોતા હતા. અરે પણ વાંદરા જોવામાં ખોવાઈ જાય ને તો આ ગિરનારના જંગલમાં ખોવાઈ ગયા એવું કોકને કેવું હોય તો મોઢામાં શરમ આવે પછી. કાંઈ નો શરમ આવે હવે, પણ હવે જોવા તો દે. હું તો જોતો તો ને, ચિલ્લાવી લીધા તમે. આપણે જોવાનું પણ ભેગા જઈને જોવાય. તમે એકલા એકલા જોવા જાવ ને વળી ખોવાઈ જાય, કારણ કે આ ગિરનારનું જંગલ મિત્રો કેવડું મોટું હોય. હવે આ ગિરનારના જંગલની અંદર પ્રણવભાઈને હું ચક્કર મારવા લઈ આવ્યો, હવે ઈ એમાં વાહે રહી ગયા ને વાહે જો પછી ખોવાઈ ગયા હોય તો નામ તો મારું જ આવે ને. કાઈ કોઈનું નામ ન આવે આમાં. તમે શું પછી વાતું મારે કરો છો? પછી મુંબઈ પ્રણવભાઈના મમ્મીને મારે શું જવાબ દેવાનો? કાઈ કોઈને જવાબ ન દેવો પડે. હારે જતા ની જરાક આગળ પાછળ એમાં રાડા રાડ તમે કરો. ભાઈ રાડા રાડ હું નહીં તમારા પ્રાણીઓથી તો પછી ડરી ગયો, તમારા અવાજથી વધારે ડરી ગયો. ભાઈ અવાજ ને મને ફાડ પડી ગઈ. મેં કીધું આ પ્રણવભાઈ ન્યા ક્યાં ખોવાઈ ગયા? અરે પણ એ આવ્યા તમે કીધું આપણે જંગલમાં જઈએ તો જરાક આગળ જોવા ગયો હું. આપણ જોવા જવું હોય તો આપણે બધા ભેગું જોવા જવાય. હું એમ કઉ છું કે તમે આ અવાવરી જગ્યા કહેવાય. પણ અમે હજી આમ ચાલતા ચાલતા હું પહોંચી નહીં, પાછળ હતો તો એમને તમારે તો ધડ કરતું આગળ વયું છે. આપણે એમાં બધા આમાં ભેગું હાલવાનું હોય. વાહે તમે પાછળ શું કરતા હતા પણ? પાછળ એટલે જોવ તો ખરા કે નહીં તમે વાહે શું કરો છો એમ? અરે શું ધવલભાઈ, હવે તમે યાર કઈ કામ નથી કરવા દેતા તમે તો. કામ નહીં પણ અહીંયા જંગલમાં મિત્રો શું કરવાનું હોય? એમ હાલીને બધાને ભેગો સૌનો સાથ સૌનો વિકાસ કરવાનો હોય. હવે આની અંદર આપણે જંગલમાં આવ્યા હોય તો ગિરનારના જંગલમાં તો પ્રાણીઓ હિંસક પ્રાણી કેટલા હોય જ ને હિંસક પ્રાણી. તો પછી વાહે રહી જાવ ને કોક દબોચી લે તો કાઈ ને કોઈ હવે થતું નથી એવું. હવે પ્રાણીઓને બી કોઈ કે આ મને કઈક નો કરી નાખે એવું હોય. એવું નથી. જ્યારથી તમારી સાથે રહ્યો છું ને આમ મને હિંસક પ્રાણીઓનો ડર ઓછો લાગે. એટલે તમે મને હિંસક પ્રાણીની સાપેક્ષમાં ગણો છો? મેં એવું કઈ કીધું જ નથી. નહીં તમારો આ કહેવાનો ભાવાર્થ એવો છે મિત્રો. આ પ્રણવભાઈ બોલ્યા એટલે એનો મતલબ હું આપણે સમજવાનો ઈ કે તમારી ભેગો રહેવા માંડ્યો ને પછીથી કે પ્રાણીઓથી બીક લાગવાની ઓછી થઈ ગઈ. તો પ્રાચી આપણને હું સિંહ દીપડા ગણે હે? ના એવું ન હોય. આ તો ઈ ખાલી કીધું એને, કઈ સિંહ દીપડા એને કીધું ને મેં તમને સિંહ કીધું. નહીં સિંહ નહીં. તમે આમ હિંસક પ્રાણીની સાપેક્ષમાં ગણવા માંડ્યા હોય એવું લાગે છે. બોલો, માણસોને પ્રાણી કયો તો એમ કે મને પ્રાણી કીધું, સિંહ કે તો છાતી ફૂલાઈ જાય. એ છાતી ફૂલાવાની વાત નથી પ્રણવભાઈ, પણ આપણને ક્યાંક આમ કુતરા બિલાડા નથી ગણતા ને? ના કાઈ નથી ગણતા, પણ એને જરાક જોવા દે. તમે વાતો જ કર્યા કરશો અહીંયા. હા આપણે આમ જોવું હોય ને પ્રણવભાઈ, હાલો આપણે ભેગા જઈને જઈએ જોવા મિત્રો. એટલે ગિરનારના જંગલની સફર કરાવવા માટે હું પ્રણવભાઈને પ્રાચીને લઈ આવ્યો, કારણ કે પ્રણવભાઈ આની પહેલા આવ્યા હતા ને ત્યારે અમે ગિરનારના પ્રોપર જંગલોમાં નહોતા આવ્યા. અત્યારે આમ જંગલની મોજ માણવા આવ્યા છીએ. અને જો જંગલમાં પ્રણવભાઈ ખોવાઈ જાય તો પછી મારે નામ કોને દેવું? એટલે આમ હું એક વડીલ તરીકે હોઉં ને એટલે મારે ધ્યાન રાખવું પડે. હા તમે વડીલ જ રહ્યા ભાઈ, અમને ખબર તમે વડીલ છો અને અમને ખબર છે રસ્તો પછી ગમે ત્યાંથી નીકળતો. વડીલ હું છું, મોટો હું છું અને ધવલભાઈ નાના કઈ વડીલી. પણ એમ નહીં, અહીંયા તમે ખોવાઈ જાવ તો મારે જવાબ કોને દેવો? પણ પ્રશ્ન ઈ છે. કાઈ નહીં, જવાબ તમારે આપવાનો જ નહીં, તમારે મૌન પાડી લેવાનું, મૌન. ના મિત્રો, એટલે અત્યારે ફટાફટ તમે વિડીયો લાઈક કરો, શેર કરો, કારણ કે ગિરનારના જંગલમાં ખોવાય નહીં ને એનું મારે ધ્યાન રાખવું પડે એમ છે. અરે ક્યાં ચડો છો તમે? ઓ ભાઈ નીચે ઉતરો, પડી જશો તમે યાર. પણ ઉપરથી કાતરા વીણવા જાઉં છું. અરે પણ કાતરા વીણવા આવું જાનનું જોખમ કરીને શું કામ જાવ છો ઉપર? પણ હવે અરે પણ પ્રાચીને ભાવે એટલે જાઉં છું. અરે એ મારી માટે જ લેવા, મેં જ કીધું કે તમે ચડીને લઈ લો, કેમ કે એને હેબિટ છે ચડવાની. અરે શું હેબિટ છે? હવે વેચાતા લઈ લેવા. અરે પણ તમે યાર બોલ કરો ને. જો આ પ્રસંગ ટાણે તમે યાર હેરાન કરશો અમને યાર. તમારે કઈ થયું ને ન કરે નારાયણ તો હવે સેવા અમારે કરવી પડશે બધી. અરે ઈ વાત નથી, પણ આ તમે આ પ્રણવભાઈ છે ને આપણને આમ બોલ કરે ને એટલે આપણે માંડ કાતરાની આ છે ને કા ઓલી હતી એમાં ચડતા હતા ને એમાં હે ને તમે માથાકૂટ કરી હો યાર. શું માથાકૂટ કરી યાર તમે? પણ એવું કરવાનું જોખમ કામ કરવાની જરૂરત જ નથી. ડરવાનું ન હોય, એમાં ડરવાનું ન હોય. કાતરા તો હમણાં ઉતરી જતી, એ ગજી ચડત ને થોડુંક તે કાતરા હજી તો પગ બગમાં કઈ થયું નથી. ઉપર છે કાતરા આટલા બધા આવે. અરે પણ કાતરા ઉપર હોય એટલે આમાં ચડી જવાનું હોય. કેવા સરસ છે ધવલ, લઈ લ્યો. આ તમે કાતરા જો મિત્રો, આજે ઓલા લાલ કાતરા કે ને આપડા ખાટા મીઠા કાતરા, બખાયા કાતરા ક્યાં ને? ઈ મને નામ, અમે તો કાતરા કહીએ ખાલી, બખાયા ને નામ ને એ બધા. અરે પણ કાતરા દૂર કેટલા છે? કેવી રીતના તોડી જ ન શકો તમે અહીંયા? પણ એના માટે તોડે એટલે તો ઉપર ચડતો તો. તમે પણ ઉપર ચડવા ન દિયો. પહેલા જો અહીંયા ચડ્યા, અહીંયાથી અહીંયા ચડી ગયા. અહીંયા તમે આ થડ તો જુઓ, આ થડ તમે જુઓ. હા પણ ઈ બરોબર જ છે. આમાં તમે ચડો તમને કઈ ન થાય. અરે ન ચડવું ભાઈ. હા તો આમાં શું પ્રોબ્લેમ છે? હલે છે એટલે બીક લાગે તમને? તો તૂટી જ જાય. નીચે કઈ એટલું મજબૂત ન હોય. આખું આ ખોટી દાંડી છે આ તો. ખોટી દાંડી હોય કે સાચી દાંડી હોય, પણ મિત્રો તમે આ છે ને ઓલા લાલ કાતરા જો આપણે વેચાતા
ગામની અંદર ક્યારેક ક્યારેક ખાતા હોય. હું તમને હજી એક બતાડું, એકદમ આપણી ઉપર જોવો, એકદમ લાલ ચટક કાતરું દેખાય. પણ ઈ નો અંબાઈ, એટલા બધા લાંબા તો નો અંબાઈ. આમ જોઈ લ્યો, આ લુરખાના લુરખા છે, આના માટે લાકડાનો વાહડો હોય ને તો બહુ મજા આવે. તમે નથી ખાતા? વાડા કઈ પણ હું એમ કહું, જાનનું જોખમ કરીને કોઈ વસ્તુ કરવાની શું જરૂર છે એમ. પણ આમાં જાનનું જોખમ હતું જ નહીં. આમાં આપણે એવી જ જગ્યા ગોઈતી હતી કે અહીંયા ચડી શકાય, સરખીને કાતરા મળી જાય, ત્યાં તો તે ઉતારી દીધા તું નીચે. બી આવું ફાલતુ વાતો કરે. ફાલતુ વાતોની મતલબ નથી મિત્રો. અત્યારે જંગલની અંદર આપણને જે જંગલી ઓલી જે કાતરા હોય ને, લાલ કાતરા, અંદરથી છે ને બી નીકળે નહીં, અને ઈ મને પ્રાચીને બહુ જ ભાવે. પ્રણવભાઈને ભાવતા નથી ને એટલે ચડવા નથી દેતા. હવે જરૂરત જ નથી. મારું તો કેવું સિમ્પલ છે, હજી પણ કહું છું, આવું કઈ કરવાની જરૂર નથી. વેચાતા લઈ લેવાય. પણ વેચાતા ખોટા હું કેમ પૈસા દેવા? આપણે અહીંયા મળે હે તો પૈસા દેવાય. ખાવા કેટલા તમારે? પણ એમ નહીં, હવે તારી હાઈટ લાંબી છે તો હવે ટેક ટ્રાય ટ્રુ કર ઉપર જઈને. હા, મારે કઈ નથી હું તમને શું કહું છું પ્રણવભાઈ, ચડો તો ખરા. ના ના, મારે કઈ જરૂર પણ તમારો હાથ અંબાઈ જાહે, તમે ચડો. ના ના, મારે કોઈ હાથ નહીં, એમ ન હોય. અંબાવાય લ્યો નથી. લ્યો પ્રણવભાઈ, ચડો ચડો. હાલ, હાલ, હાલ. તમે એક કામ કરો ને, ચડો ને. તમે બીજી કાંઈ કરો માં ચડો. અરે પણ નહીં, પ્રણવભાઈ, તમે મને ચડવા નથી દેતા ને તમે ચડતા મારે નથી. નથી ચડવું. પણ મિત્રો તમે જો આ પ્રણવભાઈ ની આમ હે ને કારીગરી કેવી ખબર છે? હું જેવો ચડવાનું ચાલુ થયો ને તો મને નીચે ઉતાર દીધો. હવે એની હાઈટ ને મારી હાઈટમાં ડિફરન્સ જો. હવે એને ચડવું નથી અને મને ચડવા દેવું નથી. એનો મતલબ ઈ કે તમારે એમને હે ને ખાવા નથી દેવું. રિસ્ક લઈને કોઈ કામ કરવાનું નહીં લાઈફમાં. સિમ્પલ ને સીધો હિસાબ છે આ. અરે આમાં શું રિસ્ક છે પ્રાચી? રિસ્ક જ કાંઈ રિસ્ક નથી. આ તો બધી કરવાની મજા આવે યાર. હું ચડી જાઉં, હાલો હું ચડું, ટ્રાય ના, કરું. તારે તો હાવ નથી ચડવું, તું રેવા દે. એટલે મિત્રો જો આ જંગલની અંદર આંબલી છે, આંબલી ઉપર પ્રણવભાઈ હવે ચડવાની ના પાડે છે, તો હવે કઈ લાઈન લેવી? કાંઈ નથી, કોઈ લાઈન લેવાની નથી. હવે આપણે વયું જોવાનું નથી. ત્યાંથી બહુ જંગલમાં આવી. હાલો સારું, હાલો તો મિત્રો તમે ફટાફટ વિડીયોને લાઈક અને શેર કરો. ધોલભાઈ, હું શું કહું છું, ગરમી છે, ચલો ને આપણે યાર માધવપુરના બીચમાં નાવા જઈએ. હા હા ભાઈ, એકદમ મજા આવશે. હાલો આપણે જઈએ માધવપુરના બીચે નાવા. અરે માધવપુર, તમે બે હું ગાંડા થઈ ગયા? ગરમી કેવી છે ને આ ગરમીમાં આ તડકાની અંદર માધવપુર જવાય? અરે માધવપુરમાં બીચમાં તો હવે ગરમીમાં જ જવાય ને ધવલભાઈ. શું વાતો કરો તમે? અરે પણ આ તડકામાં કાળા પડી જાય, આખે આખી ચામડી બળી જાય. અત્યારે દવાખાને દાખલ કરવા પડે એવી હાલત થઈ જાય. કાંઈ ચામડી ન બળે. મુંબઈમાં બધા નાતા જોઈએ ને, આપણે મુંબઈ જઈએ ને ત્યારે મુંબઈમાં બધા બીચ પર જ જોયા ગરમીમાં. પણ મુંબઈમાં તાપ ઓછો હોય, સૌરાષ્ટ્રમાં તાપ વધારે છે. હવે તમારે આ ગરમીની અંદર જો તમે માધવપુર બીચ જાવ ને તો આપણે બેભાન થઈ જાય, ચક્કર આવી જાય, એવો તાપ છે. તમે નાય જ ન શકો. કેટલી મજા આવે ને, આધ્યાને મજા આવશે, છોકરાઓને આપણે નાવાની. તમે જાઓ તો ખરી, પછી ખબર પડે. અરે ના ભાઈ ના, શું ત્યાં યાર દર વખતે પહેલી વાર મને હાથ પાડી દો તમે યાર. પણ તમે એવી પ્રશ્ન જેવા કરો. માધવપુર બીચ અત્યારે તડકામાં જવાય? ચાલી ક્યારે જવાય માધવપુર બીચ? થોડોક ઓછો તડકો હોય ને ત્યારે જવાય. તો આપણે જશું તો ઓછો થઈ જશે. 5 વાગે તે પતી જશે તડકો. ના ભાઈ ના આવે. પણ એમ વાત નથી. હું એમ કહું છું કે બીચ પર અત્યારે જ જવાય, પછી વરસાદ આવી જાય, પછી ઠંડીમાં તો બહાર નો નીકળીએ. એમ નથી, પણ એવી સિઝન જે હોય અત્યારે, હવે આ તડકાની અંદર 2 મહિના એવા હોય કે તમે એપ્રિલ, મે અને જૂન મિડ સુધી તમે ક્યાંય પણ તડકાની અંદર જાવ ને એટલે તમને દવાખાને દાખલ કરવા પડે. તમારે નથી જવું ને, એમ તમે કહી દો ને, સીધું ના પાડી દેવાની તમારે. બસ પણ એમ લપ જ કરી દીધી તમારે તમારી. નાવું હોય તો તમને હું સ્વિમિંગ પુલમાં ક્યાંક લઈ જાઉં. સ્વિમિંગ પુલમાં નથી નાવું, પાણીમાં જ નાવાનું હોય. સ્વિમિંગ beach પુલ ઉપર તો મુંબઈમાં હોય, બધે હોય ને. દરિયામાં ત્યાં પછી મુંબઈમાં થોડુંક છે ને રિસ્ટ્રિક્શન્સ આવી જાય. અરે, અહીંયા આપણને કોઈ ઓલું ના હોય. મુંબઈમાં તો જુહુ બીચ, મારવે બીચ, આક્ષા બીચ, પછી આ ઓલી નારીબાન પોઈન્ટ આગળ ત્યાં ચોપાટી, બધે નાતા જ હોય બધા. પણ ત્યાં તાપ નો હોય. અહીંયા માધવપુર બીચ ઉપર તમે અરે જાવ શું ને, તાપ તાપ કરો જો, તાપ બધે સરખા જ હોય હવે. ના ભાઈ ના. અત્યારે મિત્રો તમે કોમેન્ટ કરો છો ને કે માધવપુરના બીચ ઉપર તમે નાવા જાવ તો તમે મિનિમમ છે ને અડધી કલાકની અંદર તો તમે થાકી જાવ. તમે જાજુ નાઈ ન શકો. કોણે કીધું જાજુ નાઈ ન શકીએ? વધારે ફૂલ મજા આવે. ધવલ હાલો ને જઈએ, તમે કેમ ના પાડો છો? પણ હજી આપણે સગાઈની બધી તૈયારી કરવાની છે. માધવપુર તમે એમ કયો નાવા જાય તો કે અડધી કલાકમાં પાછા તો ન આપણે આવી. ક્યાં ને અઠવાડિયું જવું છે, એક જ દિવસનું સવારથી સાંજે જ. પણ એક દીમાં કામ કેટલા પેન્ડિંગ છે હજી. આધ્યાને બી મજા આવશે. ચલો ને યાર, મજા આવશે. અરે ના ભાઈ ના. મિત્રો પેલા આપણે તમે કોમેન્ટ કરો છો ને આ વિડીયોમાં તમે કોમેન્ટ કરજો આ તડકાની અંદર જો માધવપુર નાવા જવાય કે ન જવાય. કારણ કે જે લોકો ગયા હશે એને અનુભવ હશે તડકાના, એટલે એ બધા કહેશે આપણને. કાંઈ કોઈ અનુભવ ન હોય, બધાને મજા જ આવી હોય ને બધા એવી જ કમેન્ટ કરશે કે એ લોકોને બહુ જ મજા આવી. કેમ કે બીચ પર જેમ પાણીમાં નાહવાની મજા આવે ને એના જેવી મજા બીચ પર પાણીમાં શું નાવાનું? ત્યાં પાણી એકદમ ઠંડી હવા આવતી હોય તો તડકો ન લાગે કઈ. અરે તડકો લાગે એટલે મિત્રો તમે ક્યારેય પણ તમે છે ને માધવપુર બીચ ઉપર જાવ એટલે તડકા ત્યાં છાયાનું તો ક્યાંય હોય જ નહીં. તમારે છાંયો ગોતવા જવું પડે, ઝૂંપડા ગોતવા પડે, ગમે એ વસ્તુ બેસવા માટે ગોતવી પડે. અને એવી જગ્યાએ પછી તમને તડકો લાગ્યો હોય તો તમે કરો હું? કાંઈ ન થાય હવે. તડકા ન લાગે. આપણે જયાવાનું છે ને, સવારે ફાઇનલ કરીએ એટલે વયા જઈએ અહીંયાથી. અરે તમે લોકોને આ પ્રણવભાઈ મુંબઈથી સ્પેશિયલ વેકેશન કરવા આવ્યા ને, મને એવું લાગે નકરું ખાલી રખડવામાં જ ધ્યાન દે તો બીમાર પડી જાવ તો પછી કોને આપણે દેખાડશું?
કાંઈ ન દેખાડવાનું હોય, સીધી આપણે અહીંયાથી નીકળી જવાનું, બીમાર પડીએ જ નહીં, નાવા જઈએ ને ત્યાં. એટલે મિત્રો હવે તમે ફટાફટ કોમેન્ટ કરીને કહો જી ને કે હવે અમારે શું આમાં નક્કી કરવું જોઈએ, કારણ કે પ્રણવભાઈ ને પ્રાચી બેયની ઈચ્છા એવી છે માધવપુરમાં નાવા જાય, આધ્યા હવે નાની છે, એટલે હવે મારો વિચાર જવાનો છે નહીં આ તડકામાં, પણ હવે આ બેયની ઈચ્છા છે તો હવે પૂરી કરવી કે ન કરવી તમે ફટાફટ કહો.